નીકળી ગયા છે પાછું પટેલ. ભાઈ દૂધ ખાલી. હલો હવે નીકળી ગયા બરાબર. જામો તો પડ્યો જોઈએ જામને હવે એ ખોટો નથી જામો લઈ લ્યો ગાડીમાં. આમ કરી આપણી ગાડી બહાર છે ભાઈ. હાલો ભાઈ. ઘરે આવી ગયા હતા આપણે અને કાલથી ધૂળ નાખીને અને 2 ટ્રેક્ટર તબેલ નાખો ને અહીંયા વલ્લે નાખવું બધું કામ હાલે અત્યારે. ખાડા બોલી થાય ને પાણી નાખવાનું. માજી નાખ દો. જ્યાં જ્યાં પૂરા ત્યાં ભાઈ જમાવી દે. હારી પટ આ બધા ખાડા બુરાઈ જાય પણ ઘર નહીં ખાઈ નીકળતા. બધા ખાડા બની જાય નવા જ વાંધો નહીં આવતો. બીજું શું ભીમ મોકાઈ જાય ખાડો ત્યાં જ ઉભી દોવામાં ડાયરેક્ટ ડોલ ત્રાહી થઈ જાય. મજા ના આવે ભાઈ. હજી ખાડા જ બધા બુરવાના તબેલાના નહીં બેયના. હવે આપણે મળી ગઈ છે રેકડી પટાવતી વાહીને ચાલતા હતા. લોહી હારીને ખૂટાઈમ હે નહીં વાં વધારે વધારે નાખવાની છે. 1.5-2 રેકડી જેવું જો હે તો હાલો ભાઈ ફટાફટ રેકડી ભરી પેલી ટોલી ભાઈ ખાલી થઈ ગઈ. ફાવડી નહીં જોઈ આ કડ જ ભરીએ બને પાણા ના આવે. ચાલો ભાઈ ફટાફટ બીજી ટોલી ભાઈ. આ બૈરું નાને પાછી પથારી ફેર બધી ઊંડું મારી મારી માસૂમ બની જાય પાસે આવી. જે બાપા ખાડા પૂરે ને આપણે હું મેહુલભાઈ બે જાય અહીં ટમેટા લેવા હરી બાબાની વાડીએ અહીંયા જવાનું છે ને અહીંયા ટમેટા લેવા જવાના છે જામનગર દેવાના છે ને તે ચાલો ભાઈ જાય ફટાફટ ત્યાં તમને મળીએ. જેવા ટમેટા જોઈ વખાણતા બહુ કરતા હતા ફોનમાં પણ અહીંયા ફૂગીને ત્યાં ખબર પડે હું એ હકીકત. ચાલો ભાઈ તો જાય નહીં. જો ભાઈ આવી ગયા વાડીએ આખો ક્યારો આખો લાલ ચોર પડ્યો. મેં ઓલો અહીંયા ટમેટા ખેપા નથી જોવા જવા અહીંયા ઓલા નવા ખેપાય નહીં જોવા જોઈએ જોવા રહ્યા ભાઈ. ટમાટું જોવું ભાઈ ખાલી ભાઈ નામી એક ટમેટી પાસે પલોટ થઈને બેસી ગયા.
નીકળું ટમેટો પછી ગયા એટલો ક્યારે હોય પાછો આમ એટલો તો હાલો ભાઈ આપણે ઉતાર લઈએ હટો હટ ટમેટા મસ્ત મસ્ત છે ઢીગલો કરીને બેઠા 1 કિલો જેવા લઈ લીધું હવે નીકળી અહીંથી બસ પછી વધારે એ તો બહુ જાજા પણ પછી થોડુંક કીધું વધારે લઈ લે તો હાલો ભાઈ હવે નીકળી ઘર બાજુ પછી બપોરા કરી ભાઈ હાલો ફટાફટ આપણે ભીહું દોવાનું ચાલુ કરી દે મોડું થઈ ગયું હે લાઈટ વાગી ગઈ હતી મેં ચા થયો નહીં ઘડીકમાંથી ફટાફટ હાલો ભીહું દોઈ દે કાલ વહેલા હતા પણ આજ વહેલું નહીં થઈ ગયું ઓલ ટોટલ કામ પૂરા થઈ ગયા આપણે હવે જામનગર જઈએ તો હાલો ભાઈ ડાયરેક્ટ જામનગર હેલિકોપ્ટર છે ને હેરખું લોચે જડ્યું છે પરવાનગી મળતી નથી ઉતરતો નથી કયું ઘૂમરા મારે છે ગોળ ગોળ જ ફેરેલા કાંઈ બાજુ એરપોર્ટ છે આપણે દૂધ દેવા આવીને ત્યાં માટે કયું ઘૂમરા મારે છે ઘડીક વાર તો માં ઓલી બાજુ છે ને ઊભું હતું એમને 1.5 કલાક ઊભું રહ્યું ઘણી વાર ઊભું રહ્યું અત્યારે જો ઘૂમરા આટા ફેરાના આશીર્વાદ લીધે એમાંથી છે ઘરે પૂગ્યા અને તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ